સુરતથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે। સુરતના વરાછામાં લાખો રૂપિયાની ઠગાઈ આચરવામાં આવે છે। તો સુરતના વરાછામાં લાખો રૂપિયાની ઠગાઈ આચરવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો છે। ફેસબુક પર રમકડા વેચવાના બહાને છેતરપિંડી આચરવામાં આવી હતી। તો 389 રૂપિયામાં રમકડાની લોભામણી સ્કીમો આપીને ઠગાઈ આચરવામાં આવી હતી। 3500થી વધુ લોકો સાથે છેતરપિંડી આચરવામાં આવી। પોલીસે છેતરપિંડી કરનાર 3 ઇસમોને ઝડપી પાડ્યા છે અને આ સમગ્ર મામલામાં પોલીસ દ્વારા હાલ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસે છેતરપિંડી કરનાર 3 શખ્સોને ઝડપી પાડ્યા છે। પોલીસે બેંક એકાઉન્ટ તપાસતા મોટા ખુલાસા થયા છે। 13 લાખથી વધુની મત્તાની ચોરી, ત્યારે વરાછા પોલીસે ગુનો નોંધીને 3 શખ્સને ઝડપી પાડ્યા છે અને આ સમગ્ર મામલામાં વધુ કાર્યવાહી હાથ ધરી છે। પોલીસ તપાસમાં મોટા ખુલાસા થાય તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે। 3500થી વધુ લોકો સાથે છેતરપિંડી આચરવામાં આવી હતી। સુરતના વરાછા વિસ્તારનો આ બનાવ છે, જ્યાં લાખો રૂપિયાની ઠગાઈ આચરવામાં આવે છે। ઠગાઈ આચરનાર 3 શખ્સને પોલીસે ઝડપી પાડ્યા છે। ફેસબુક પર રમકડા વેચવાના બહાને છેતરપિંડી આચરવામાં આવી હતી। 389 રૂપિયામાં રમકડાની લોભામણી સ્કીમો આપીને ઠગાઈ કરતા હતા આ 3 શખ્સ। 3500થી વધુ લોકો સાથે આ 3 શખ્સો દ્વારા આ પ્રકારે છેતરપિંડી કરવામાં આવી છે। ત્યારે પોલીસને આ બાબતે જાણ થતાં પોલીસે છેતરપિંડી કરનાર 3 ઇસમોને ઝડપી પાડ્યા છે। જાહેરાતો કરી અને લોકો સાથે છેતરપિંડી કરનાર 3 ઇસમોની વરાછા પોલીસે ધરપકડ કરી છે। જે રીતે દ્રશ્યમાં જોઈ શકાય છે, આ 3 ઇસમો છે કે જેમણે ફ્લિપકાર્ટ નામની એક ફેક કહી શકાય કે આઈડી બનાવી હતી ને તેમાં જ આ લોકો ફ્લિપકાર્ટની વેબસાઇટ બનાવી અને તેની અંદર બાબુબાબી .khilonakidz.online નામની એક વેબસાઇટ બનાવી હતી ને તેમાં નાના છોકરાઓની જે બેટરીવાળી જે રમકડાઓ છે તે રમકડા વેચતા હોવાની લોભામણીની જાહેરાત કરી હતી। જોકે તેને લઈને એક વ્યક્તિ જે છે તે છેતરાયો હતો ને તેમની પાસેથી રૂપિયા લઈ લીધા હતા, પરંતુ તેમને વસ્તુ આપી ન હતી, જેના કારણે તેમણે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। પરંતુ કહી શકાય કે જે પ્રકારે આ ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક કામગીરી કરી હતી, કારણ કે અત્યાર સુધી આ 3 લોકોએ જે છે તે અનેકો સાથે છેતરપિંડી કરી હોવાની વાત છે તે સામે આવી હતી। ત્યારે પોલીસે આ 3 લોકો જે છે નિખિલ હસમુખ સાવલિયા, અવનિક ભરત વઘાસિયા તેમજ લક્ષંત ઉર્ફે ભૂરિયો પંકજ ડાબરા, આ 3ની ધરપકડ કરી છે। 3ની ધરપકડ કરી તેમની પૂછપરછ કરતાં તેમનું જે એકાઉન્ટ છે, બેંક એકાઉન્ટ, તેની તપાસ કરી હતી। તેમાં 13,83,000થી વધુની મત્તા જે છે એ જમા હોવાનું જાણવા મળ્યું છે। અત્યાર સુધી કેટલા લોકો પાસેથી આ પ્રકારની છેતરપિંડી કરી છે તે પણ પૂછપરછ કરવામાં આવી રહી છે। હાલ તેમની પાસેથી લેપટોપ તેમજ જે અન્ય જે સામગ્રી છે તે પણ કબજે કરવામાં આવી છે। કહી શકાય કે જે પ્રકારે જે મોટી ક્યાંક ને ક્યાંક આ તમામ ખુલાસા છે તે થાય તેવી શક્યતાઓ સેવામાં આવી રહી છે, કારણ કે જે પ્રકારે લોકો સાથે છેતરપિંડી કરતા હોવાની ઘટના સામે આવી હતી અને ફેક એકાઉન્ટ જે છે તે બનાવવામાં આવતા હતા। ફેક વેબસાઇટોના નામે લોકો પાસેથી નાણાં લઈ લેતા હતા અને તેમને વસ્તુ પહોંચાડતા ન હતા। ત્યારે હાલ વરાછા પોલીસે 3 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કામગીરી હાથ ધરી છે। કેમેરામેન કેસી વઘાસિયા સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત।